નામ શૈલેષકુમાર શંકરભાઈ પટેલ. આપણે અદાપુર કંપા કદાચ બધા ઓળખતા જ હશે હવે કે મારા તો કદાચ 42 વીઘા જમીન છે, એના અંદર 90% આપણે ડ્રીપ ઇરિગેશન અને આ કૃષિરથ બરાબર કૃષિરથનું મને ઘણી બધી જાણકારી. અને પહેલાં જે આપણે ગવર્મેન્ટ જે ચોપડીઓ આવે છે બરાબર, જે જિલ્લા પંચાયત બધા આવે છે બીજે, તો એ મારે લગભગ વાંચું છું કૃષિ સંદેશ છે એ બધા, તેમાંથી મને ઘણી બધી જાણકારી મળી હતી. તો છેલ્લા તમને દિવેલાની વાત કહું કે જે ડ્રીપ ઇરિગેશન બધા 7.5 ફૂટનો ગાળો, તો એના અંદર 45 મણ વાવેતર ઉતારો લીધેલો છે. 45 મણ વીઘે અત્યારે નેટ છે, ગપ્પુ નથી મારતો એમ તમને. અત્યારે બોરેલી આપણે ભરેલી છે અને તરબૂચ કર્યા, કદાચ એટલા એરિયામાં કોઈને ખબર નહીં હોય, 600 મણ વીઘે આપણે તરબૂચ નીકળ્યા છે 98,000ના, 2.5 વીઘામાંથી. અને પાછળ બી ગામમાં ટોટલ 10 વીઘાનું વાવેતર છે તરબૂચનું. અને કપાસ લગભગ એવરેજ અંદાજિત કહું તો 25 મણ આપણે વીઘે ઉતરે અત્યાર સુધી. પણ છેલ્લા ગયા વર્ષે પડો લાગવા છતાં 38 મણ વીઘે ઉતારેલો, આ સાલ 43 મણ વીઘે ઉતારેલો છે. અને મગફળી છે ડ્રીપમાં, અને ડ્રીપ કરી શાંતિથી આપણે સુઈ રહેવાનું. બીજા જેવું પાણીવાળા જઈએ કેવું કશું. મારું નામ શૈલેષકુમાર શંકરભાઈ પટેલ, અદાપુર ગામ વતની છે, મેઘરજ તાલુકામાં. તો આ જે ખેતર છે મારું 4 વીઘા છે, 4.25 વીઘાનું છે ખેતર. તો આ ખેતરની અંદર પહેલાં કપાસ તુલસી 9 વેરાયટી આવેલી હતી, જેમાં મને 192 મણ મેં ઉતારો લીધેલો છે. અને એ કાઢ્યા પછી 2.5 વીઘાની અંદર તરબૂચ કરેલા હતા, સુમન 235 વેરાયટી, જે 65 દિવસની અંદર 1240 મણનું મેં ઉત્પાદન લીધેલું છે, જે 98,000ના થયેલા છે. અને આ બાજુમાં જે મગફળી છે, આ બી અંદાજિત 2 વીઘા જેવી મગફળી છે, અંકુર 24 નંબર મગફળી છે, એનું પણ ઉત્પાદન 70,000 થી 80,000નું આવે. એટલે જનરલી જે આ મારે છે ખેતર, એ મને આ ગયા વર્ષની અંદાજે 70,000 રૂપિયા વીઘો પડશે. અને હાલમાં નવું વાવેતર આ વર્ષનું આ જે તરબૂચ હતા એમાં પાછળ બીજી જે 55 દિવસની અંદર તૈયાર થવાના છે. આ અને બીજા ખેતરમાં છે, ટોટલ બધું થઈને અંદાજિત મારો 2,000 મણનો ટાર્ગેટ છે, જે 3 લાખના થાય એવું મારો ટાર્ગેટ છે આ વર્ષનું. અને બીજા કપાસ આ બધું ડ્રીપ ઇરિગેશન 90% ડ્રીપ છે મારે. અને અત્યારે ફક્ત 4 કલાક પાણી ચાલે છે, જેમાં હું 13 વીઘા અત્યારે એકદમ આરામથી પિયત કરી શકું છું. અને 8 કલાકનું લાઇટ આવે છે, જેમાં કોઈ ટેન્શન નથી. ઓટો મોટર મૂકી અને શાંતિથી આપણે સૂઈ શકીએ. અને આની જગ્યાએ આપણે બીજા ખેતરમાં વધુ પડતું ધ્યાન આપી શકીએ. વિશેષ કઈ ટેકનોલોજી અપનાવી? વિશેષ તો અત્યારે તો વધુ પડતા જે આપણે જે ડેપો છે, જે રીતે ઇફકો છે, એમાં વધારે જઈને આપણે જાણકારી લઈ શકીએ. તો આવે છે, એ અલગ જાણકારી લઈને એમાં આપણે યુઝ કરીએ છીએ. વધુ પડતા વોટર સોલ્યુબલ યુઝ કરું છું. 12-32 એકવાર પાયામાં આપીએ, એ પણ વીઘે 30 કિલો 35 કિલો પ્રમાણે આપી દેવાનું. પછી ટોટલી વોટર સોલ્યુબલ. અને જે દવા જે મારું છું એ બધી બાયો પ્રોડક્ટ મારું છું. કોસ્ટલી હોય છે પણ એનું રિઝલ્ટ લાંબા ટાઈમ સુધી રહે. ટોટલી પહેલાં તમે નથી તમે લગાઈ, એનાથી કેટલો ફાયદો? એ બેના વચ્ચે તમને શું ડિફરન્સ લાગે? તો નહોતી એ વખતે હું તમને આગળ વર્ષનું જ કહું કે પહેલાં ફક્ત 2-2.5 લાખ રૂપિયાનું આપણે ઉત્પાદન લેતા. અને જ્યારે 2 વર્ષથી હું ખેતીમાં આવ્યો છું અત્યારે, તો 2 વર્ષ ત્યારે જનરલી અમારે 6.5-7 લાખ રૂપિયાનું ઉત્પાદન લઈએ જ છીએ એમ. અને બીજું કે ડ્રીપ ઇરિગેશન તો આરામ છે. આપણે અત્યારે બપોરનો તડકો પડે તો 12 થી 3 આપણે શાંતિથી સૂઈ શકીએ એમ. બીજાની જેમ પાવડો લઈને આપણે ખેતરમાં ના જઈએ એમ. ઓટો સ્વિચ મૂકી પ્રેશર જોઈને શાંતિથી બેસી રહેવાનું. અને ટોટલી આ એક સાથે અમે અંદાજિત કેટલું 7 વીઘા એક સાથે એક મોટર 7 વીઘા ઉઠાવે છે પ્રેશર. હા, ઉત્પાદનમાં તમને કેટલું ઘણું વધારે છે? આમ તો કહેવા જઈએ તો 60% વધારો થયો એવું કહેવાય પહેલાં કરતાં. ના, 3 ગણું ઉત્પાદન વધારે છે, 2 ગણું ઉત્પાદન વધારે? હા, એમ તો 2 ગણું છે. એવું કે પેલા કપાસ જે છે એ 25 મણ વીઘે ઉતારા, મતલબ બહુ મહેનત કર્યા પછી અત્યારે આરામથી એમ કે 45 મણ ઉતારવું હોય તો આરામથી ઉતરે. એમાં બી ઉત્પાદન બમણું થઈ ગયું, બમણું ઉત્પાદન થયું. એમાં બી મગફળી અને તરબૂચનું આપણે વાવી શકીએ એમાં ને એમાં કપાસમાં. ફાયદો છે પૂરેપૂરો. મારી બધી જમીન અત્યારે પીએ બધી પીએ. હાલમાં કઈ ગઈ છે? અત્યારે તો હાલમાં તરબૂચ છે અને મગફળી છે, જે મગફળી 15 દિવસમાં જશે. ને બીજું કપાસનું વાવેતર કરવાનું છે ડ્રીપ ઉપર 10 વીઘા. તરબૂચ કેટલા થાય છે આ વખતે? આ વખતે 2,000 મણના અંદાજ છે મારો. 2,000 મણ. કેટલા વીઘામાં? 4.5 વીઘા જેવું છે. જાત કઈ નાખેલી છે? સુમન 235. સુમન 200. હા, પાઉજા સીડ સુમન 235. બરાબર. ને આ જે એ રીતનું વાવેતર કર્યું છે કે જે રમજાન મહિનાના આગળ 2 દિવસ પહેલાં આવી જશે, કે જેનો આપણે ભાવનો બી આપણે લાભ લઈ શકીએ.
અંદાજિત 160 આગોતરું 150 તમે આયોજન કર્યું છે આગોતરું આયોજન બરાબર છે આગોતરું સરસ. આયોજન. ટોટલી ખેતીમાં આપણે એ રીતનું પ્લાનિંગ કરીએ છીએ કે આગોતરું આપણે કે કઈ સિઝન આપણે પ્રોબ્લેમ કરાવશે કે કયા મહિનામાં આપણો માલ નીકળી જાય એ રીતનું. એ કંઈ અત્યારે ખેતી કરી છે તો આ મલ્ચિંગ કર્યું drip લાયા. એ કેવી રીતે તમે મેળવ્યું છે એ તો સર કે અમારા જે ખેતીવાડી અધિકારીઓ જે છે બરાબર એમની મુલાકાત લઈએ છીએ, બીજી બુકલેટો અમે વાંચીએ છીએ ને તાલુકા જે પંચાયત છે એમાં બી અમે મુલાકાત લેતા હોઈએ, ગ્રામ સેવક છે એ બધાના મદદથી કહીએ તો મદદથી અને એ દ્વારા અમને આના ઉપર સહાય મળી રહી છે ડ્રીપમાં અને મલ્ચિંગમાં પણ, અને જેની અમને મદદ અવારનવાર અમારી મુલાકાત થતી રહે છે.